ક્લાયન્ટનો ક્વેશ્ચન બહુ સરસ છે. ગ્રોસ રેન્ટ અને નેટ રેન્ટ વચ્ચે શું તફાવત હોય છે? તો બહુ સરસ ક્વેશ્ચન છે. ગ્રોસ રેન્ટ એટલે કે ટોટલ તમને જે કંપની રેન્ટ ઓફર કરે છે એ રેન્ટ. હવે એક્ઝામ્પલ સાથે સમજાવવું પડશે. જેમ કે મારું રેન્ટલ 1 લાખ રૂપિયા છે, એ મારું ગ્રોસ રેન્ટલ છે. એમાંથી ઘણા બધા પ્રકારના ખર્ચા બાદ થતા હોય છે, પછી નેટ મકાન માલિકને હાથમાં વધતું હોય છે. કયા કયા ખર્ચા બાદ થાય? સૌથી પહેલું મેન્ટેનન્સ બાદ થાય, કે બિલ્ડિંગમાં દરમિયાન કેટલું મેન્ટેનન્સ આવે છે. તો સમજો એ મેન્ટેનન્સ 2000 રૂપિયા છે, તો હવે મારું નેટ રેન્ટ થઈ ગયું 98,000 રૂપીસ, એટલે કે 98,000 રૂપિયા. એ પછી એમાંથી પ્રોપર્ટી ટેક્સ જતો હોય છે લોકલ મ્યુનિસિપાલિટી ઓથોરિટી દ્વારા, એ ક્યારેક ઇન્ક્લુડ હોય છે રેન્ટલની અંદર, તો એ બાદ થતા હોય છે. તો આ પ્રકારના નાના મોટા જે ખર્ચા છે એ બધા ખર્ચા બાદ કર્યા પછી જે નેટ મારા પોકેટમાં વધે છે, ઇટ્સ કોલ્ડ નેટ રેન્ટ. ક્યારેક એવું બની શકે કે તમારું 1 લાખ રૂપિયા ગ્રોસ રેન્ટલ હોય, આ બધા પ્રકારના ખર્ચા બાદ કર્યા પછી મારું જે નેટ રેન્ટલ છે મે બી 95,000 90,000 સુધી જતું હોય છે. તો પ્રોપર્ટી રેન્ટ ઉપર આપતા પહેલાં તમારું ગ્રોસ રેન્ટ અને નેટ રેન્ટ ચેક કરી લેવું. તમારી લાયબિલિટી પાર્ટમાં શું શું આવે છે, શું શું જવાબદારી તમે સ્વીકારેલી છે એઝ પર ધ એગ્રીમેન્ટ, એ ચેક કર્યા પછી તમે ગ્રોસ રેન્ટ કે નેટ રેન્ટ નક્કી કરી શકો. આવા કંઈ પણ ક્વેશ્ચન છે મૂંઝાતા નહીં, બિંદાસ ફોન કરી લેજો. ફોનમાં કે ડીએમ કરવો કે પ્રશ્ન પૂછવો એકદમ ફ્રી છે, બિંદાસ ફોન કરી શકો છો. થેન્ક યુ તમારો કમલ.